दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઠાકોર ફેમિલીના ઘરે આજે કઈ કઈ રેસીપીઓ બનાવી અને દોસ્તો પૂનમ ભાભીના આ દાંતમાં શું થયું, તેમને તો અચાનક કેવો દુખાવો ચાલુ થઈ ગયો, તેમની હાલત તો તમે જુઓ। આજે ઘરમાં કઈ આ નવી રેસીપી બની રહી છે નાની નાની લાડુળીવાળી, અને એક ખાસ વાત કે આજે તો ઘરમાં સાપ આવી ગયો। શું તે દોસ્તો કોઈને કરડ્યો, કેવો હતો અને શું થયું તે બધું જ જાણવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल फूल वीडियो इन ठाकुर फैमिली ब्लॉग चैनल। दोस्तों फटाफट चैनल ने सब्सक्राइब कर दो और रोज ज आवा वीडियो जोता रहो। तो दोस्तों राकेश भाई तो खेतरे पहुंची गया है। आ रहा मस्त मजाना जामफळ, देशी कुदरती जामफळ एकदम मीठा मीठा है। तमे आ सीजन में जामफळ खाधा कि नहीं दोस्तों? अने घरे जुओ आ पूनम भाभी शुं करी रह्या छे, बाळकोने मस्त मजाना पापड़ तळे आपे छे अने तेमनो चेहरो केम उदास थई गयो छे। तो दोस्तों तेमने तो दांतमां बहु ज दुखावो थाय छे, तेओ तो आजे होस्पिटल जवाना छे। अने राकेश भाईना मम्मी तो घઉં लईने दरણું करवा बेसी गया छे। जुओ घરના બધા જ લોકો સવાર સવારમાં કામમાં લાગી ગયા છે અને પાર્વતી ભાભી નાસ્તામાં બનાવી રહ્યા છે મસ્ત ગરમા ગરમ બટાકા વડા। જુઓ કેટલા સરસ મજાના છે। દોસ્તો આવી ચોમાસાની સિઝનમાં તો આવો ખાવાની મજા જ પડી જાય। જુઓ પૂનમ ભાભીને ખાવાનું કહ્યું, પરંતુ તેમને તો દાંતના દુખાવાના લીધે ખાવાનું જ નથી ગમતું। પાર્વતી ભાભી તો મસ્ત મજાના વડા બનાવી દીધા। હવે સંજયભાઈ ને તેમના પપ્પા બધા જ લોકો સોસ સાથે બટાકા વડા ખાવા માટે બેસી ગયા। શિલ્પા ભાભી તો ઘઉં સાફ કરી રહ્યા છે અને હવે શિલ્પા ભાભીના સાસુમાં પણ બટાકા વડા ખાવા બેસી ગયા છે। કેટલા સરસ મજાના બટાકા વડા છે। तो चलो दोस्तों तमे पण अमारी साथे बटाका वड़ा खाई लो, यम्मी यम्मी छे। अने दोस्तों आ जुओ बटाका वड़ामांथी तो गणपति बनाव्या, तमने एमां शेप एवो लागे छे कि नहीं जल्दीथी कॉमेंट करो। अने जुओ हवे छेल्ले पार्वती भाभी अने रंजीतभाई ए बधा लोको नास्तो करवा माटे बेसी गया। शिल्पा भाभी तो जुओ बहारना काम पण करी रह्या छे अने वातोना वड़ा पण करी रह्या छे। हवे जेन्सी अने गुड्डू ए तो स्कूलमांथी घरे आवी गया छे अने घरे आव्या हता मेहमानो। तो जुओ शिल्पा भाभी हवे रसोडामां शुं करी रह्या छे? अरे तेमना रसोडामां तो जग्या होती ज नथी, कंईक ना कंईक काम चालू ज होय छे। तेओ तो रोटली अने सब्जी बनावी रह्या छे। मस्त मजानी रोटली बनावी अने मगनी दाळनुं शाक। तो चालो दोस्तों बपोरनो टाइम थई गयो छे तो हवे जमी लईए। घरे आव्या हता मेहमानो, ते तो हवे चाल्या अने अचानक ज घरे सब्सक्राइबरो आवी गया, तो तेमना माटे शरबत रेडी छे। तमारे पण पीवुं छे दोस्तों? हवे छेल्ले आजे रात्रिना भोजનમાં तो एक जोरदार आइटम बनी रही छे, नानी नानी लाडोळीवाળી। आ कई सब्जी बनी रही छे दोस्तों? तमने आ फोटो जोईने खबर पड़े छे कि नहीं? अने जुओ दोस्तों पूनम भाभी तो दवाखाने जईने आव्या अने बधाने पोताना दांत बतावी रह्या छे। तो शुं कह्युं डॉक्टरे? तेमने कोई तकलीफ तो नहीं ने? तो दोस्तों जुओ तेमने तो नवो दांत नाख्यो अने तेमने तो बधा ज दांत साफ करावी लीधा। हवे तो तेमना टीथ एकदम शाइनिंग शाइनिंग थई गया। घરના બધા લોકોને જુઓ તે બતાવી રહ્યા છે। કોણ ઓળખી શકે છે કે કયો દાંત નવો છે? જુઓ ફટોફટ તમને કયો દાંત નવો લાગે છે, ઉપરની સાઈડ કે નીચેની સાઈડનો? હવે જુઓ દોસ્તો રાતનું જમવાનું રેડી થઈ ગયું છે। એના માટે રાકેશભાઈએ શાકનો વઘાર કર્યો છે। હવે જુઓ બધા લોકો આ શું જમવા બેસી ગયા? તો સંજયભાઈ લાવ્યા છે મસ્ત મજાનું મંચુરિયન। તેમના મમ્મીનું તો આ ફેવરેટ છે। જુઓ એ તો કેટલા યમ્મી યમ્મી ટેસ્ટી ટેસ્ટ સાથે ખાઈ રહ્યા છે। અને દોસ્તો હવે ફાઇનલી રાતના જમણવારનું આ મંચુરિયન રેડી, એટલે કે આ દેશી મંચુરિયન ઘરે બનાવ્યું હતું। આ નાની નાની લાડુળીવાળું શાક, તેનું નામ તમે જલ્દીથી કોમેન્ટ કરો। આપણા દેશીમાં તો એને કહેવાય મંચુરિયન જ। અને દોસ્તો ઘરે અચાનક જુઓ આ સાપનો કણો આવી ગયો। નાનું જ છે પરંતુ કેટલો ડરાવનો છે। ઘરના નાના બાળકો તો ડરી જ જાય। અને દોસ્તો ચોમાસામાં તો આવી બધી વસ્તુઓથી બહુ જ સાચવવું પડે। પહેલાંના જમાનામાં લોકો ઘરે ઉમરોટ બનાવતા હતા, એનું કારણ એ જ હતું કે આવા જીવજંતુઓ ઘરમાં જલ્દીથી આવી શકે નહીં એટલા માટે। પરંતુ હવે તો એવું કંઈ જ રહ્યું જ નથી, જેલથી જલ્દીથી આવા બધા જાનવરો ઘરમાં આવી જાય છે। તો દોસ્તો ચોમાસામાં આપણે પણ સાચવવું જોઈએ। સાચી વાતને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।